નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું મુખ્ય સમાચાર। ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10 ની પરીક્ષાનું પરિણામ જાહેર। ભરૂચ જિલ્લાનું 69.91% પરિણામ। ભરૂચ જિલ્લામાં A1 ગ્રેડમાં 96 વિદ્યાર્થીઓ તો 100% પરિણામ ધરાવતી 21 શાળાઓ। અંકલેશ્વર નજીક હાઈવે પર વાહન ચાલકોને માર મારી લૂંટ ચલાવતી ટોળકીઓનો એક સાગરીત ઝડપાયો। ટેમ્પા ચાલક પાસે લૂંટ ચલાવ્યા બાદ ભાગવા જતા ઘટના સ્થળે પહોંચેલ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો। વાગરા વિધાનસભા યુથ કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું। પાલેજ રેલવે ઓવરબ્રિજના નિર્માણનું કાર્ય વહેલી તકે શરૂ કરવાની માંગ। ભરૂચ પોલીસે ઝડપી પાડેલ ₹1 કરોડની જૂની ચલણી નોટનો મામલો। ગુનાની તપાસમાં ઇન્કમ ટેક્સ અને એન્ફોર્સમેન્ટ વિભાગ પણ જોડાશે। હજુ સુધી મુખ્ય આરોપીઓના નામ ન ખુલતા પોલીસની તપાસ સામે સવાલ। ભરૂચ શહેરમાં રમઝાન માસમાં ઓછા ભાવે વિવિધ વસ્તુઓનું વેચાણ શરૂ કરાયું। તમામ ધર્મના લોકોને આ સ્ટોલ પરથી સામગ્રીનું વેચાણ કરાશે। ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10 ની પરીક્ષાનું પરિણામ જાહેર થતા ભરૂચ જિલ્લાનું 69.91% પરિણામ આવ્યું છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ માસમાં લેવાયેલ ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે, જેમાં ભરૂચ જિલ્લાનું 69.91% પરિણામ આવ્યું છે। ભરૂચ જિલ્લામાં કુલ 20,077 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 14,036 વિદ્યાર્થી પરિણામ પત્રક મેળવવા લાયક ઠર્યા છે। ભરૂચ જિલ્લામાં ગ્રેડવાર વિદ્યાર્થીઓની સંખ્યા પર નજર કરીએ તો A1 ગ્રેડમાં 96 વિદ્યાર્થી, A2 ગ્રેડમાં 557 વિદ્યાર્થી, B1 ગ્રેડમાં 1,354 વિદ્યાર્થી, B2 ગ્રેડમાં 2,878 વિદ્યાર્થી, તો C1 ગ્રેડમાં 5,045 વિદ્યાર્થીઓ, C2 ગ્રેડમાં 3,907 વિદ્યાર્થી, D ગ્રેડમાં 199 વિદ્યાર્થી, E1 ગ્રેડમાં 1,262 વિદ્યાર્થી, E2 ગ્રેડમાં 4,779 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે। ભરૂચ જિલ્લામાં 100% પરિણામ ધરાવતી શાળા 21 છે, જ્યારે 10%થી ઓછા પરિણામ ધરાવતી શાળા 1 છે। ભરૂચ જિલ્લાનું ગત વર્ષ કરતા આ વર્ષે 4% વધુ પરિણામ આવ્યું છે। ધોરણ 10 બોર્ડનું પરીક્ષા જાહેર થતા ઉત્તીર્ણ વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરી હતી। બરાબર જે સર મારા ગુરુજનો જે મને ભણાવે તે બરાબર શીખ્યો છું અને હું બધા મારા ગુરુજનોને થેન્ક યુ કહેવા માગું છું, કારણ કે તેમના બદલ જ હું આટલા સારી રીતે માર્ક્સ લાવી શક્યો છું અને હું આગળ સાયન્સમાં બાયોલોજી લેવાનો છે અને મારો ગોલ ડૉક્ટર બનવાનો છે। મારું નામ મહેતા ફોરમ કેયુર છે અને મેં MT શાળામાં 10મા ધોરણમાં એક્ઝામ આપી છે। મારે પહેલેથી જ MSc કરીને PhD કરવું છે, જેનાથી હું પ્રોફેસર બની શકું। એના માટે મેં સાયન્સમાં હવે મેથ્સ લીધું છે આગળ, એટલે મારા ફ્રેન્ડ્સે બી મને ઘણો સહકાર આપ્યો છે। મારા SSC બોર્ડની એક્ઝામમાં 99.45% રેન્ક આવ્યા છે। આનો સ્નેહ હું મારા ટીચર્સ, મારા દાદા દાદી અને મારા વડીલોને આપું છું। આગળ હું મેડિકલ લાઇનમાં જવા માંગુ છું। અને તો આ તરફ જિલ્લા શિક્ષણ અધિકારી નૈશદ મકવાણાએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી। ભરૂચ જિલ્લાનું પરિણામ આ વખતે ખૂબ સારું, પ્રમાણસર અને પરિણામલક્ષી આવ્યું છે। ભરૂચ જિલ્લામાં કુલ 20,210 વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થયું, તે પૈકી 20,077 વિદ્યાર્થી પરીક્ષામાં બેઠા અને 69.91% એટલે 70% જેવું પરિણામ ભરૂચ જિલ્લાનું આવ્યું છે। આ સાથે આપણે ત્યાં 100% પરિણામવાળી જે શાળાઓ છે એ ગયા વર્ષે 17 હતી, એ વધીને આ વખતે 21 થઈ છે અને એ જ રીતે આપણે ઓછા પરિણામવાળી શાળાઓની ખૂબ ચિંતા કરીએ છીએ અને એના પરિણામ સારા આવે, એના વિદ્યાર્થીઓની ગુણવત્તા સુધરે આવા પ્રયત્નો જે કર્યા હતા એનું પણ પરિણામ એવું મળ્યું છે કે 30%થી ઓછા પરિણામવાળી શાળાઓ જે ગયા વર્ષે 28 હતી એમાંથી 10નો ઘટાડો થયો અને 18 થઈ છે। એટલે એ 18 માટે અમારે હવે ચાલુ વર્ષે નવા સત્રથી જ પ્લાનિંગ કરીને એ 30%થી ઓછામાંથી નીકળે એવો અમે પ્રયત્ન કરીશું। પાલેજ રેલવે ઓવરબ્રિજના નિર્માણનું કાર્ય વહેલી તકે શરૂ કરવાની માંગ સાથે યુથ કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું। ભરૂચના પાલેજ રેલવે સ્ટેશન નજીક સાંકડી રેલવે ફાટકના કારણે અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે। આ રેલવે ફાટક નજીકથી અંદાજિત 40 ગામના લોકો અવરજવર કરે છે, ત્યારે રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનાવવાની માંગ સાથે વાગરા વિધાનસભા યુથ કોંગ્રેસ દ્વારા સોમવારના રોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું, જેમાં યુથ કોંગ્રેસના પ્રમુખ કિશોરસિંહ રાણા અને સભ્યો જોડાયા હતા અને ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય વહેલી તકે શરૂ કરવાની માંગ કરવામાં આવી હતી। પાલેજમાં આવેલી રેલવે ફાટક પર દિવસે દિવસે સમસ્યા ટ્રાફિકની વધતી જાય છે
અને ત્યાંના લોકો અને આજુબાજુના ગામના સરપંચો, સ્થાનિક આગેવાનો બધા ભેગા મળી 26 તારીખના રોજ ગઈ 26 તારીખના રોજ પાલેજ ખાતે વાગરા વિધાનસભા દ્વારા સહી ઝુંબેશનો કાર્યક્રમ રાખ્યો હતો અને આજ રોજ અમે જિલ્લા કલેક્ટર સાહેબને આવેદન આપવા માટે યુથ કોંગ્રેસના આગેવાનો, યુથ કોંગ્રેસના કાર્યકરો, મોટી કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો, જિલ્લા કોંગ્રેસ સમિતિ, તાલુકા કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનો ભેગા મળી આજે અમે કલેક્ટર સાહેબ પાસે માંગ કરીએ છીએ કે વહેલી તકે અમારો બ્રિજ બનાવી આપે પાલેજનો. જય હિન્દ. આ બ્રિજ બનાવવામાં નહીં આવે તો આ રમજાન પછી આંદોલન કરવામાં આવશે. અંકલેશ્વર નજીક હાઈવે પર વાહન ચાલકોને માર મારી લૂંટ ચલાવનાર ટોળકીના એક સાગરીતને શહેર પોલીસે ઝડપી પાડ્યો. પોલીસ સૂત્રીય માહિતી અનુસાર મહારાષ્ટ્રનો રહેવાસી શંકર નિલ્પા ટેમ્પા નંબર MH14BJ 2869માં રેડિયેટર ભરી પૂનાથી સાણંદ જઈ રહ્યો હતો. આ દરમિયાન અંકલેશ્વર નજીક હાઈવે પર મોતાલી પાટિયા પાસે ટેમ્પો ઊભો રાખી મોબાઈલ પર વાત કરી રહ્યો હતો. એ દરમિયાન 3 જેટલા અજાણ્યા ઈસમોએ આવી ટેમ્પા ચાલકને માર મારી ચપ્પુની અણીએ ₹4800ની લૂંટ ચલાવી હતી. આ બાદ ત્રણેય લૂંટારૂ ભાગવા જતા હતા. એ દરમિયાન શહેર પોલીસની પેટ્રોલિંગ વાન આવી જતા 2 લૂંટારૂ ભાગવામાં સફળ રહ્યા, જ્યારે એક લૂંટારૂ ઝડપાઈ ગયો હતો. ઝડપાયેલ કાર્તિક વસાવા ઝઘડિયાના ગોવાલી ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે તેની પાસેથી બાઇક પણ કબજે કરી છે. આરોપીઓ હાઈવે પરથી લૂંટના કયા ગુનાઓમાં સંડોવાયેલા છે તે સહિતની વિગતો મેળવવા પોલીસે કવાયત હાથ ધરી છે. ચપ્પુ બતાવી ₹800 એના ખીચામાંથી જતા ટેમ્પાની અંદર 4000 મળી 4800 રૂપિયાની લૂંટ ચલાવેલી અને લૂંટ ચલાવતા દરમિયાન તેઓ નીચે ઉતરતા દરમિયાન પોલીસની ગાડી આવી જતા તેઓ ભાગવાની કોશિશ કરતા આ કામના 2 ફરિયાદી આરોપી નામો ભાગી ગયેલા અને જેમાંથી એક આરોપી નામે કાર્તિક બિપિનભાઈ વસાવા કે જે ગોવાલી તાલુકા ઝઘડિયાનો વતની હોય તેને પકડી લેવામાં આવેલ છે અને આ કામે વપરાયેલ એવેન્જર બાઇક પોલીસે જમા કરેલ છે અને આરોપીના રિમાન્ડ લેવાની અને આ કામની તપાસ ચાલુમાં આવી. ભરૂચ એસઓજીએ શીતલ સર્કલ નજીકથી 1.1 કરોડની જૂની ચલણી નોટ ઝડપાવવાના મામલામાં ઇન્કમ ટેક્સ અને ઈડી વિભાગ તપાસમાં જોડાશે. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ગતરોજ શીતલ સર્કલ નજીકથી ₹1 કરોડ 1 લાખની જૂની ચલણી નોટ સાથે 4 આરોપીની ધરપકડ કરી હતી. આરોપીઓ નોટ ક્યાંથી લાવ્યા અને કોને પહોંચાડવાના હતા એ હજુ પણ પોલીસની તપાસમાં બહાર આવી શક્યું નથી. ત્યારે પોલીસની તપાસ સામે અનેક શંકા સેવાઈ રહી છે. આ તરફ પોલીસ દ્વારા ઇન્કમ ટેક્સ અને ઈડી વિભાગને જાણ કરવામાં આવી છે. ઇન્કમ ટેક્સ અને ઈડી વિભાગ પણ આ ₹1 કરોડ 1 લાખની જૂની ચલણી નોટ મળવાના મામલામાં તપાસમાં જોડાશે અને અનેક ચોંકાવનારા ખુલાસા કરશે. જાણવા મળ્યા મુજબ આરોપીઓ સામે આરબીઆઈના નોટિફિકેશન મુજબ જેટલી રકમની જૂની ચલણી નોટ ઝડપાઈ છે તેનાથી 5 ગણો તેઓ પાસે દંડ વસૂલવામાં આવશે. જો કે આ અંગે સત્તાવાર સમર્થન પ્રાપ્ત થયું નથી, પરંતુ ઘટનાના આટલા કલાકો બાદ પણ પોલીસની તપાસમાં નોટ કોણે મોકલાવી હતી અને કોને પહોંચાડવાની હતી તે સહિતની વિગતો બહાર ન આવતા અનેક આશંકાઓ સેવાઈ રહી છે. ભરૂચ શહેરના એક મુસ્લિમ બિરાદરે રમઝાન માસને ધ્યાનમાં રાખી નવતર અભિગમ અપનાવ્યો છે. હાલ મોંઘવારી સામાન્ય જનતાને હંફાવી રહી છે, ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ઓછા ભાવે મળી રહે તેવી વસ્તુઓની ખરીદી કરતા હોય છે અને જીવન ગુજરાન ચલાવતા હોય છે. ત્યારે હાલ મુસ્લિમ ધર્મનો પવિત્ર માસ શરૂ થયો છે, જેને ધ્યાનમાં રાખી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તામાં સસ્તી સામગ્રી મળી રહે તે માટે ભરૂચ શહેરમાં રહેતા ઇલિયાસ મુસાજી ચાવાડાએ શહેરના વિવિધ વિસ્તારો જેવા કે સોનેરી મહેલ, સૈયદવાડ અને પાંચબત્તી વિસ્તારમાં 3 વ્યાજબી ભાવના સ્ટોલ કાર્યરત કર્યા છે, જ્યાં બજારના ભાવ કરતાં તદ્દન ઓછા ભાવે વિવિધ સામગ્રીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ સ્ટોલ ખુલ્લો મુકાતા મધ્યમ અને ગરીબ વર્ગના લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. ત્યારે આ મુસ્લિમ બિરાદરના નવતર અભિગમને લોકોએ આવકાર્યો છે અને વિવિધ વસ્તુઓની ખરીદી કરવા ઉમટી રહ્યા છે. મેલ વિસ્તારમાં રહેવાવાળી છું. રમઝાન માસ દરમિયાન અહીં સ્ટોલ ખોલેલું છે. હિન્દુ મુસલમાન એકતા માટે છે. અહીં કોઈ નફા કે એવું કશું લેતા નથી. આ હરેક માટે બહુ સારી વસ્તુ છે. કોઈ બી આવીને લઈ શકે રમઝાન માટે, એટલે બહુ ફાયદો પ્રમાણે પૂર્ણ છે कि जेने बधाने फायदो थाय ए रीते आ स्टॉलमांथी कोई भी हिंदू मुस्लिम आवीने लई जाई सके छे। रमज़ान के लिए है ना, हम यहाँ के अच्छी चीज़ें मिलती है, सस्ते में सस्ती चीज़ें मिलती हैं यहाँ के। ये हमारे भाई लोगों ने अच्छी दुकान खोली है और अच्छा किफ़ायत भाव में सब मिल रहा है, तो आप लोग भी सब आके खरीदी करिए। આ સ્ટોલ પર તમામ ધર્મના લોકોને તદ્દન ઓછા ભાવે વિવિધ વસ્તુઓ ખરીદી કરી શકશે। આ 3 સ્ટોલની સફળતા બાદ ભવિષ્યમાં અન્ય સ્ટોલ કાર્યરત કરવા અંગે પણ યુવાને આશા વ્યક્ત કરી છે।
આપ સાહેબને બેન કે આજે અમે આ સ્ટોલ લગાવેલા છે, એક 3 સ્ટોલ લગાવેલા છે ભરૂચ ખાતે. એક સોનેરી મહેલ છે, એક પાંચબત્તી છે અને એક સૈયદવાડા આગળ છે. આ સ્ટોલ લગાવવાનો એક જ મકસદ છે કે ગરીબ માણસ ને કેવી રીતે રમઝાન માસના અંદરમાં ઓછા ભાવે દરેક વસ્તુ મળી રહે એ નિયતથી અમે લોકોએ લગાવેલા છે. અને આ સ્ટોલ ઉપર દરેક કોમ્યુનિટીના, એવું નથી કે એકલા મુસ્લિમ, દરેક કોમ્યુનિટીને આનો લાભ મળે એ નિયતથી અમે લોકોએ ખોલેલા છે. આરએસએસની શિબિરમાં જિલ્લાના એનજીઓને નિમંત્રણ અપાયું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની 40 વર્ષની ઉપરના સભ્યો માટેની શિબિર ભરૂચની નર્મદા કોલેજમાં ચાલી રહી છે. રવિવાર તારીખ 28મી મે 2017ના રોજ સાંજે 4:45 કલાકે મૂળ પાટણ નિવાસી પ્રવીણ માણેકલાલ લેટિયા પૂર્વ સંઘ પ્રચારક પંજાબ ગુજરાતે સૌને આવકાર આપતા સ્પષ્ટતા કરી દીધી કે બિનસરકારી સ્વૈચ્છિક સંસ્થાઓના હોદ્દેદારો પ્રતિનિધિઓ સમયના અભાવે આપ સમાજ સેવાની શ્રેષ્ઠ પ્રવૃત્તિઓ કરે છે. એ વિશે સમય કાઢીને હું જરૂરથી પધારીશ. આપની પ્રવૃત્તિઓ વિશે સાંભળીશ. 50થી વધારે ભરૂચ જિલ્લાની એનજીઓના પ્રતિનિધિઓ હાજર હતા. સૌને એક કાગળ આપવામાં આવ્યો જેમાં નામ, સરનામા, સંસ્થાની વિગત એકત્ર કરવામાં આવી હતી. પરિચય વિધિ બાદ આરએસએસનો ઉદ્ભવ અને 2017માં આરએસએસનો કેટલો વ્યાપ ભારતભરમાં વિસ્તર્યો છે એ વિશે વિસ્તૃત જાણકારી આપી. કુદરતી આપત્તિ વખતે આરએસએસના સ્વયંસેવકોએ કરેલી કાબિલેદાદ સેવાકીય પ્રવૃત્તિઓને વાત કરી. કોંગ્રેસના પૂર્વ ધુરંધરો આરએસએસ વિશે જાણ્યા પછી કયા શબ્દોમાં આરએસએસની પ્રવૃત્તિના વખાણ કર્યા એ વાત પણ કરી. ડાંગ આહવામાં આરએસએસની પ્રવૃત્તિ કરતા દત્તાભાઈ સાળુંકે જણાવ્યું કે આગામી વર્ષ 2018માં અમદાવાદના સીએમડીસી ખાતે 4 થી 7 દરમિયાન એનજીઓને નિમંત્રણ છે. દરેક એનજીઓને એમની પ્રવૃત્તિઓને નિદર્શન માટે એક સ્ટોલ આપવામાં આવશે. બળદેવ પ્રજાપતિ, હરિહર ભટ્ટ, મૂળચંદભાઈ ચૌહાણ, કિરીટ સાઈપરિયા, ચાંપાભાઈ, આરએસએસના પાયાના સ્વયંસેવકો હોદ્દેદારોની ઉપસ્થિતિમાં સાંજે 6:45 કલાકે આભાર દર્શન થયું હતું. 2-3 હજાર કે આસપાસ એવી બહેનોને મેં રોજગાર આપીએ છીએ અને એ 3-4 હજાર કમાઈ લેતી હોય છે. એનો પતિ એટલા પૈસા છે, એનું જીવન ધોરણ ધીરે ધીરે ઊંચું આવતું હોય છે. એના બાળકો ધીરે ધીરે ભણવાની એમાં આવતા હોય છે. એટલે હવે એ તો છોકરાઓ ભણે એટલે દરબાર ના હોય એટલે સ્વાભાવિક કે પોલીસમાં જલ્દી જાય એટલે એમને પોલીસમાં વગેરેમાં નાની મોટી નોકરીઓ મળી જાય એટલે એનો રોજગાર પણ ચાલે. એટલે આવી રીતે સ્વાવલંબનના કાર્યક્રમો પણ અમારા ચાલે છે. રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે માતૃત્વ અને શિશુ સ્વાસ્થ્ય અંતર્ગત કાર્યક્રમ યોજાયો. આજરોજ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા માતૃત્વ અને શિશુ સ્વાસ્થ્ય અંગેનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં માતૃત્વ ધારણ કરનાર અને સગર્ભાઓને વિવિધ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં માતૃત્વ ધારણ કરનાર માતાઓ અને સગર્ભા મહિલાઓને બાળકો માટે કેવા સાવચેતી પગલાં લેવાના હોય તે અંગે નિષ્ણાત ડોક્ટરોએ માહિતી પૂરી પાડી હતી અને જનજાગૃતિ અંગેની પણ માહિતી આપવામાં આવી હતી. સદર કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ અમરદીપસિંહ પુનેટ, ડોક્ટર વનરાજ મહિના, ડોક્ટર પ્રતીક્ષા મહિડા અને પુષ્પાબહેન પટેલ તેમજ રોટરી ક્લબના સભ્યો અને આમંત્રિતો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. બહેનો જાગૃત થાય, સગર્ભા હોય ત્યારે શું કરવું અને બાળક આવ્યા બાદ શું કરવું એની ડિટેલ માહિતી ડૉક્ટરોએ આપી છે અને સાથે સાથે સંલગ્ન એક કીટ પણ આપવામાં આવી છે. આ રોટરી ક્લબ દ્વારા પુષ્પાબેન દલાલ જેઓ હાલ આજે રહ્યા નથી પણ તેમણે એક ફંડ આપ્યું હતું ને ફંડના ઇન્ટરનેશનલ રોટરીમાં જમા કરવાથી એનું દર વર્ષે જે વ્યાજ આવે છે એ વ્યાજના ભાગરૂપે આપણે આ સગર્ભા બહેનોને આવી કીટ આપવામાં આવે છે. ઉત્તર પ્રદેશના સહરાનપુરમાં દલિતો પર અત્યાચાર ગુજારવાના મામલામાં દોષિતોને કડક સજાની માંગ સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસના અનુસૂચિત જાતિ સેલ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ અનુસૂચિત જાતિ સેલ દ્વારા કલેક્ટરને પાઠવાયેલ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશના સહરાનપુરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મૂકવા બાબતે દલિતો પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. આ બનાવમાં ઉત્તર પ્રદેશ સરકારે કડક કાર્યવાહી ન કરી હોવાના આક્ષેપ સાથે દોષિતોને કડક સજાની માંગ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં સહેરાનપુરની અંદર દલિતો ઉપર જે અત્યાચાર ગુજારવામાં આવ્યો છે એને કોંગ્રેસ પાર્ટી સખ્ત શબ્દોમાં વખોડે છે. હાથ પગો ગુમાવ્યા છે, ઘરો ગુમાવ્યા છે અને દલિતોએ રોજગારી પણ ગુમાવી છે. ત્યારે ભાજપની આ યોગી સરકાર
ને તાત્કાલિક પદભ્રષ્ટ કરવી જોઈએ, દલિતોનું પુનઃસ્થાપન થવું જોઈએ અને એમને પૂરેપૂરું રક્ષણ આપવું જોઈએ અને જે ગુનેગારોએ આ કૃત્ય આચર્યું છે એમને સખ્તમાં સખ્ત સજા કરવા માટે કોંગ્રેસ પાર્ટી માગણી કરે છે. ભરૂચ તાલુકાના શુકલતીત ગામેથી મળી આવેલ મૃતદેહની ઘટનામાં હત્યાનો ગુનો નોંધવાની માંગ સાથે પરિવારજનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. ભરૂચ તાલુકાના નિકોરા ગામે રહેતા મુકેશ વણકર અને પરિવારજનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર તેઓના પિતા કાલિદાસ વણકર ગુમ થયા હતા. ત્યારબાદ તારીખ 7 મેના રોજ શુકલતીત ગામની સીમમાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહ તેઓના પિતાનો હોવા છતાં પોલીસે મૃતદેહને બિનવારસી ગણી તેના અંતિમ સંસ્કાર કરી દીધા હતા. તેઓના પિતાની હત્યા કરવામાં આવી હોવા છતાં પોલીસે તપાસ ન કરવી પડે, આથી હત્યાનો ગુનો નોંધતી ન હોવાના આક્ષેપ કરાયા છે. ત્યાંના સ્થાનિક પોલીસે મને એમ કીધું કે આ લાસ્ટ 40-42 વર્ષના છે એમ કહીને પાછા કર્યા અને આજ દિન સુધી એમની કોઈ પણ તટસ્થ કામગીરી એ લોકોએ કરેલ નથી, જે બાબતનું આવેદનપત્ર આપવા માટે અમે આજે હાજર થયા છીએ. શું માંગણી છે તમારી? હવે શું માંગો છો તમે? આ બાબતમાં અમને ન્યાય મળે અને બિલકુલ તટસ્થ તપાસ થાય એ બાબતની અમે માંગણી કરી રહ્યા છીએ. અમને ત્યાંથી 12/5/2017ના રોજ એમની થેલી મળી અને થેલીમાંથી એમનો આઈ કાર્ડ અને છૂત્રિકા અને બધું માહિતી મળી, એમના કપડાં મળ્યા. છતાં પણ પોલીસ તો એમ જ કહેતી હતી કે આ 40 વર્ષની લાશ છે. જ્યારે આ બધી માહિતી અમે એ લોકોને પૂરી પાડી ત્યાર પછી એ લોકો થોડા કામમાં જોતરાયા, પણ અમને બિલકુલ એમની કામગીરી બિલકુલ સંતોષ નથી. આ બાબતે અમને ન્યાય મળે એવી માંગણી કરી રહ્યા છે. અંકલેશ્વરના દીવા રોડ પર આવે સંસ્કારધામ 2 સોસાયટીમાં માર્ગ બનાવવામાં બેદરકારી દાખવવામાં આવી હોવાના આક્ષેપ થયા છે. અંકલેશ્વરના દીવા રોડ પર આવેલ સંસ્કારધામ 2 સોસાયટીમાં નગરપાલિકા દ્વારા માર્ગ બનાવવામાં આવી રહ્યો છે, પરંતુ આ કામગીરીમાં બેદરકારી દાખવાઈ હોવાના આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે. માર્ગની ઊંચાઈ વધુ હોવાથી રહીશોના ઘર પાસે પાણી ભરાઈ રહે એવી શક્યતા છે. ચોમાસાની સિઝનમાં રહીશોને મુશ્કેલી નડે એવી શક્યતાના પગલે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. અને જે આ રોડ બને છે એ અમને માન્ય નથી. અમને અમારા ઘરના લેવલે રોડ જોઈએ છે. રોડમાં શું પ્રોબ્લેમ છે? રોડમાં પ્રોબ્લેમ એ છે કે અમારી બાજુ નીચાણ વધારે છે અને બરોબર લેવલ અમને લાગતું નથી. ચોમાસાનું પાણી નીકળે એ માટે પ્રોબ્લેમ લાગે છે અમને. પાણી નીકળે નહીં ને અહીંયા બધું ભરાઈ રહેશે અમારી બાજુ. અમારા મકાન પાસે જે રોડ બનાવવા માટે ખોદકામ કરેલું છે મકાનના લેવલથી બહુ નીચું છે, જે અમને માન્ય નથી. કારણ કે આમાં ચોમાસાનું પાણી કોઈ સંજોગોમાં નીકળવાના ચાન્સીસ છે નહીં. આજુબાજુ પ્રાઇવેટ પ્રોપર્ટી છે, એ લોકો પણ પાણી નીકળવા નહીં દે. આ લોકોનું આયોજન એવું છે કે અહીંયાથી જ પાણી કાઢવું, જે અમને માન્ય નથી અને આગળ અમે કામકાજ કરવા દેવા માંગતા નથી. અંકલેશ્વર મોચી જ્ઞાતિ યુવક મંડળ દ્વારા 43મો ઇનામ વિતરણ સમારોહ યોજાયો. અંકલેશ્વર મોચી જ્ઞાતિ યુવક મંડળ દ્વારા રવિવારના રોજ 43મો ઇનામ વિતરણ સમારોહ યોજાયો, જેમાં સમાજના 96 તેજસ્વી તારલાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા. આ પ્રસંગે વિધવા બહેનોને જીવન જરૂરિયાતની વસ્તુની કીટનું વિતરણ કરાયું. સદર કાર્યક્રમમાં અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ મીનાબહેન પટેલ, કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ, જનક શાહ, સમાજના જગદીશ ચૌહાણ તેમજ આમંત્રિતો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરાયું. અંકલેશ્વરના મણિબા હોલ ખાતે સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરાયું, જેમાં રાજકોટના હરકિશનદાસ ત્રિવેદી અમૃતમય વાણીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે, જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ મીનાબહેન પટેલ, કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10 ની પરીક્ષાનું પરિણામ જાહેર. ભરૂચ જિલ્લાનું 69.91% પરિણામ. ભરૂચ જિલ્લામાં A1 ગ્રેડમાં 96 વિદ્યાર્થીઓ તો 100% પરિણામ ધરાવતી 21 શાળાઓ. અંકલેશ્વર નજીક હાઈવે પર વાહન ચાલકોને માર મારી લૂંટ ચલાવતી ટોળકીઓનો એક સાગરીત ઝડપાયો. ટેમ્પા ચાલક પાસે લૂંટ ચલાવ્યા બાદ ભાગવા જતા ઘટના સ્થળે પહોંચેલ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો. વાગરા વિધાનસભા યુથ કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. પાલેજ રેલવે ઓવરબ્રિજના નિર્માણનું કાર્ય વહેલી તકે શરૂ કરવાની માંગ. ભરૂચ પોલીસે ઝડપી પાડેલ ₹1 કરોડની જૂની ચલણી નોટનો મામલો. ગુનાની તપાસમાં ઇન્કમ ટેક્સ અને એન્ફોર્સમેન્ટ વિભાગ પણ જોડાશે. હજુ સુધી મુખ્ય આરોપીઓના નામ ન ખુલતા પોલીસની તપાસ સામે સવાલ. ભરૂચ શહેરમાં રમઝાન માસમાં ઓછા ભાવે વિવિધ વસ્તુઓનું વેચાણ શરૂ કરાયું. તમામ ધર્મના લોકોને આ સ્ટોલ પરથી સામગ્રીનું વેચાણ કરાશે. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.